માટે થઈને પોતાની મુમુક્ષતા આદરી આ મહાપુરુષોના શરણી થઈ અને મનુષ્ય અવસરને લેખે લગાડવા માટે અને આ દરેક જીવનું કર્તવ્ય છે. દરેક જીવનો આ જ કર્તવ્ય છે. મનુષ્યનો અવસર એટલા માટે જ મળે છે કે પરમાત્માએ બધા પ્રાણીઓનું જો સમજુ પ્રાણી બનાવ્યું હોય તો એ મનુષ્ય છે. અને મનુષ્ય એ પોતાને પણ જાણી શકે અને સર્વને પણ જાણી શકે. પણ મનુષ્યની ભૂલ એટલી બની જાય છે જેથી તે માનવ રહી જાય છે. માનવ એટલા માટે રહી જાય છે કે બધાને જાણતો હોવા છતાં સર્વને જાણવા વાળો એ પોતાને ભૂલી જાય છે. એના માટે થઈને પોતાની ખાતરી કરવા માટે, પોતાની ઓળખાણ કરવા માટે પોતે ભૂલો પડેલો હોવાથી પાછળ એને આવા મહાપુરુષોના શરણે થવું પડે છે. અને તન મન ધન મસ્તક મૂકી અને મનુષ્યના અવસરને ધન્યતા આપવા માટે એ સાચું કલ્યાણને પ્રાપ્ત થવા માટે તે સમર્પણ ભાવ ધરાવે છે. હવે જેવી રીતે જો પાણી હોય ને દૂધમાં મિક્સ થઈ જાય તો એ દૂધના ભાવે જાય છે. એ ભલે આપણે આ મહાપુરુષોનો સંગ એટલા માટે જ કરવામાં કે કિંમત શેની છે. જ્યાં કિંમત હોય ત્યાં જઈ ભળવું. દરેકને યથાર્થ એવી જરૂર હોય કે શું કરવાથી હું શાંતિને પ્રાપ્ત થાઉં, સુખને પ્રાપ્ત થાઉં. દરેકની ઝંખના હોય છે. આ અવસરમાં દરેકને એક સુખ અને શાંતિની જરૂરિયાત હોય છે. હવે આ જીવાત્મા સુખ ને શાંતિ ગોતતો હોય પણ પહેલા તો સુખ શું એ જાણવું જોઈએ ને શાંતિ શું એ જાણવું જોઈએ. ગોતતા હોય ઘણું પણ જાણતા હોય નહીં. પડ્યું હોય પાસે પણ ખબર હોય નહીં. હવે આપણે ખિસ્સામાં હોય ને ખોળવું તો બાબત છે ભૂલા પડવાની, એ નક્કી બાબત છે. ખિસ્સામાં હોય ને ખોળવું પાસે છે અને ના જાણવું એ તો મોટી ભૂલ જ. ऐसी भूल दुनिया के अंदर साबित करो तो મૂળ ભૂલ છે. ગંગા સતી પાનબાઈ પણ કહી ગયા છે, કોટે છૂટે અંતર તણે પ્રભુજી આપો આપ. કોઈ બીજી બાબત છે નહીં. હવે જે કઈક દાવો હતો ભક્તિ છે નિર્દાવાની. આ સંતો ભક્તોના સંગમાં પર્વતરામે વિચાર કર્યો કે હું પણ આ સંત ગતિ પ્રાપ્ત થાઉં ને સંતોની ધન્યતા હું પ્રાપ્ત કરું. ધન્યવાદ. હવે એમને પણ એક સારો સદવિચાર એવો ધારણ કર્યો કે એમનામાં પોતાનામાં એક પ્યાસ જાગી તો એ અમૃતને પામ્યા અને એનો આનંદ પોતે અત્યારે કાલને આજે હાલ માણે જ છે. કેમ કે સંત પાસે બાબત છે રોકડાની, એ ઉધાર રાખતા નહીં. સંતનો તો ઈશારો પણ કાફી હોય છે. સંત જે તરફ થઈને જતો હોય એ તરફની જો હવા આપણા ઉપર લાગી જાય
તો આપણા વાઇબ્રેશનો પણ ચેન્જ થઈ જતા હોય છે. કેમ કે સંત બળો પર મારથી શીતળ જાપન શપથ બુજાવે ઓર કી દે દે અપના રંગ. જો પરમાત્માના પ્રગટ સ્વરૂપને આપણે જાણવું હોય કે પરમાત્માના પ્રગટ સ્વરૂપને આપણે માણવું હોય તો એ આપણાથી પ્રત્યક્ષ હયાત છે અને મોજૂદ છે, જેનું કલેવર આપણે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. અને આ છે પરમાત્માનું કલેવર. જો પરમાત્માને જોવું હોય, પરમાત્માથી આપલે કરવી હોય, એટલે આ પરમાત્માનું જો પ્રગટ સ્વરૂપ હોય તો એ સંત જ છે. એટલે કૃષ્ણ પરમાત્મા પણ ગાય છે કે નારદ સંત અમારો પ્રાણ. અને ગીતામાં અર્જુને પણ કૃષ્ણને કહ્યું છે કે પ્રભુ, જો જેમ સર્વમાં આત્મા રહેલો હોય છે તો કે પ્રભુ આપણો પણ કોઈ આત્મા હશે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ પ્રત્યક્ષ કીધું કે હે અર્જુન, કે જ્ઞાની ભક્ત છે એ મારો આત્મા છે. હવે આ બંનેની અંદર એક જિજ્ઞાસુ અને એક ગુરુ, આજે આપણે સંવાદ થાય છે એ કંઈક જુદી બાબતથી થતો હશે, કંઈક આપણે એને શાસ્ત્રોક્ત બાબતથી સમજાવીએ છીએ, પણ પ્રત્યક્ષ બાબતે જેની સમજમાં બેસે એને માટે હાજર છે, અને જેની સમજમાં નહીં એના માટે દૂર છે. સંતો ભક્તો પણ કહે છે કે જેની સમજણમાં પરમેશ પૂજવું એનો પાવલો પાસે હોય પણ પીછી શકે નહીં, જાણી ના શકે, ઓળખી ના શકે, તે પરમાત્માથી વંચિત રહી જતા હોય છે. પણ એનો લાભ પર્વતરામે લીધો. કેમને છે પાસે એની ખાતરી કરી લીધી, પાસે છે એની ખાતરી કરી લીધી. હવે બીજી બાબત કે આ જરૂર શા માટે પડે? અહીંયા આવીએ છીએ એટલે ઘણા આવતા હોય છે પોતાનું દુઃખ મટાડવા માટે. ઘણાને એવી તકલીફ હોય છે કે આ સંતો ભક્તો આવે ને એટલે આપણે એમની પાસે જઈએ ને એટલે આપણે સુખી થઈ જઈએ ને આપણું દુઃખ દૂર થઈ જાય. ખરેખર સંતો દુઃખ કઈ રીતે દૂર કરે છે? થઈ જાય એ સ્વાભાવિક છે. કેમ કે સંત એ પોતે સંતનું પરમાત્માનું પ્રાગટ્ય સ્વરૂપ એ સમજણ સ્વરૂપ છે. અને માણસને જો કદાચ પોતે મૂંઝવણમાં હોય તો માણસ એનો માર્ગ મેળવી શકે નહીં, માટે તે દુઃખી છે. અને સંત છે એ હારની સમજણના સ્વરૂપમાં રહેતો હોવાથી એ સ્વયં સુખરૂપ છે. ખાલી પલટો મારવાનો છે કે આપણે તો મૂંઝવણ આદરવાની કે સમજણ આદરવાની. તો સમજણ સ્વરૂપ છે સંતનું અને મૂંઝવણ સ્વરૂપ છે જીવનું, જગતનું. આપણે મનુષ્યનો આ અવસર મળ્યો છે, પણ આપણને ક્યારેય એવો વિચાર ના આવે કે પરમાત્માએ જે કંઈક રચના કરી છે, આ જે કંઈક રચના કરી છે એ કરવા વાળો રચનાથી કેટલો દૂર હશે, આવો વિચાર ના જાગે. બીજો કે આ મનુષ્યનો સમજો પ્રાણીનો અવસર મને કેમ મળે, એ પણ વિચાર જાગ્યો નહીં. હું શા માટે આ સૃષ્ટિ પર આવ્યો છું એ પણ વિચાર આવ્યો નહીં. વિચારો કરે બધા પણ પોતાનો વિચાર કરે નહીં. આચરણ આખી દુનિયા પરનું કરે પણ સાચો વિચાર લાવે નહીં. માટે સંતો ભક્તોએ કહ્યું છે કે લાખ આચાર્ય વારીએ એક વિચારી હોય. કંઠી બોધો, માળા પહેર, નેક ટેક રાખો, જપ તપ તીરથ વ્રત કરો, પણ એનામાં સાચો વિચાર હોય નહીં. કેમ કે એને કઈ ધારણ કરવાનો
જે છે એ મટીને બીજું ધારણ કર્યું છે એ મટીને બીજું ધારણ કરવું તે જ અહમ છે. કેમ કે પોતાને ભૂલીને બીજું કરવું એનું નામ અહમ. અને એ અહમ ગાંડો થતો એ પોતાના માટે બોજરૂપ બને છે અને પોતાને પરમાત્માથી વંચિત રાખે છે. એ પરમાત્માથી વંચિત રાખે છે. જો પરમાત્મા આપણાથી અળગો હોય તો એનું મેન કારણ છે એક આમ. બોલો સદગુરુ મહારાજનું જય.